એ કરી શકે આવી વાત તો આપણે સાંભળી છે ને, કારણ કે અંદરથી કંઈક ઈચ્છાવાન માણસને કંઈ પણ વસ્તુ કરી શકે છે. તો આજે હું તમને એવા વ્યક્તિને મળવા માટે જઈ રહ્યો છું જેમનું નામ છે લુહાર દીપક. લુહાર શબ્દ જ મજબૂતાઈમાં દેખાય છે. તો દીપક સાથે આજે મળીએ છીએ. ડીસા તાલુકાનું એ પોતે ખરડોસણ ગામથી છે અને એમને એક નાની જિંદગીની અંદર નાની જગ્યાએથી શરૂઆત કરી અને ધીમે ધીમે એજ્યુકેશન લઈ અને આજે પોતે સેલ્ફ એમ્પ્લોય યાની કે જોબ કરતા થઈ ગયા છે. તો એમના અનુભવ આજે આપણી સાથે શેર કરવાના છે અને એ પોતે આઈટી સેન્ટરના સ્ટુડન્ટ છે, અહીંયાથી ટ્રેનિંગ લીધી છે. તો અહીંયાથી કેવો અનુભવ રહ્યો અને કેવી રીતે અમને જોબ મેળવી છે, કારણ કે જોબ મળે ને એના પછી જે સેલિબ્રેશન અંદરથી ફુવારા ઉડે ને એ આખા અલગ હોય, પણ એ પહેલા જે તકલીફ પડી હોય ને, જીવનમાં જે પ્રશ્નો આવ્યા હોય ને, લોકોએ કાન ઉપર સંભળાયું હોય ને, એ વસ્તુ આખી અલગ હોય છે. તો આજે આપણે એમના પાસેથી સાંભળવાનું છે, સમજવાનું છે. તો એમના મોઢેથી જ આપણે સાંભળીએ કે એમના લાઈફમાં કેવા ચેલેન્જીસ આવ્યા અને અત્યારે કઈ રીતે પોતે આગળ વધી રહ્યા છે. તમારું દીપક સેલ્ફ થોડું ઇન્ટ્રોડક્શન આપી દો એટલે બેઝિકલી ખ્યાલ આવી જાય લોકોને. નમસ્કાર, મારું નામ લુહાર દીપક કુમાર નાસીભાઈ છે. હું ખરડોસણથી છું અને મેં એકાઉન્ટિંગમાં 2-3 જગ્યાએ પહેલાં પૂછ્યું હતું, પણ પછી મને એમ થયું કે અહીંયા આવ્યો, આઈટી સેન્ટરની મુલાકાત લીધી અને અહીંયા સર અને મેડમ જોડે વાત કરી અને મને બહુ સારું એમ લાગ્યું. પછી મેં આજે ચોઈસ કરી આઈટી સેન્ટર. ઓકે, મતલબ એમનું તમારું એજ્યુકેશન કેટલું છે? દીપક કેટલું ભણેલા છો? આમ તો મેં 10 પાસ જ કરેલું છે, પણ એક્સ તરીકે 12 પાસ કર્યું. એમને 10 સુધી રેગ્યુલર સ્ટડી કરેલી છે અને 11 પછી 12 એમને ડાયરેક્ટ એક્સ તરીકે એક્ઝામ જ આપી છે અને પછી તમને આ જગ્યા ઉપર તો તમે મળવા માટે આવ્યા, પણ તમે આગળ જીવનમાં શું કરવા માંગતા હતા? કે જોબ કોઈ ડ્રીમ હતું, કોઈ સપનું હતું તમારું? આમ હું પ્રાઇવેટ જોબ કરતો હતો કે કોકની દુકાનમાં રહેવું, આ આપણી એના પ્રાઇવેટ કામ કરવાનું. પછી મને એમ થયું કે ના, હું કંઈક સ્કિલ મારામાં હોવી જોઈએ કે જે એ લોકો મને કાઢે નહીં, પણ મારે ખુદને એમ કે સ્ટાન્ડર્ડ એમ જોબ ઇજ્જત વાળી કે જોબ જોઈએ છે. ઓકે, મતલબ એમને તો કોઈ બીજી જગ્યાએ જોબ તો આપણે મળી જાય, બરોબર છે? કોઈ દુકાન છે, ફેક્ટરી છે, ઓફિસ છે, કોઈ ના કોઈ જગ્યાએ જોબ આપણને મળી જતી હોય છે, પણ આપણા અંદર એક સ્કિલ બેઝ ઉપર કે કાલ પછી આપણને કોઈ લાત મારી કાઢે તો વાંધો ના આવે, બીજી 10 લોકો આપણને લેવા માટે તૈયાર હોય. સરસ. તો દીપકના લાઈફમાં એક એવું ડિફરન્ટ એક વસ્તુ આપણને દેખાય છે કે રેગ્યુલર જે લોકો જોબ કરે છે અથવા જે કંઈ પણ કામ કરે છે, એક વસ્તુ કહેવાય છે કે જે તમે રેગ્યુલર બધા જે લોકો કામ કરે છે ને એ જ જો તમે કામ કરશો ને તો બધાને જે મળે છે ને એ જ આપણને મળવાનું છે, કંઈ ડિફરન્ટ મળવાનું નથી. પણ બધા કરતા તમે ડિફરન્ટ વિચારો. ભલે કે આપણે 10-12 ભણેલા છીએ, એક્સ તરીકે કોલેજ બી કરીએ છીએ, પણ આપણે કંઈક ડિફરન્ટ કરવું છે, કંઈક સ્કિલ મેળવવી છે. સરસ. તો તમે આઈટી સેન્ટરમાં મળવા આવ્યા તો એના પહેલા તમે બીજી બધી જગ્યાએ મળવા માટે ગયા હશો, બરોબર છે? તો ત્યાં બધું ડિફરન્ટ શું જોયું તમે? કારણ કે કોઈ બી વ્યક્તિ કમ્પેર કરે તો બીજી જગ્યાએ શું જોયું અને જોયા પછી તમે આઈટી સેન્ટરને કેમ સિલેક્ટ કર્યો, અહીંયા જ કોર્સ કેમ કર્યો તમે? મેં પહેલા 2-3 જગ્યાએ પૂછ્યું હતું અને ત્યાં એમના રિવ્યુ પણ મેં ચેક કર્યા. તો કોઈ અમુક લોકો વધારે ટાઈમ કે આટલો ટાઈમ થશે, મારી જોડે એટલો ટાઈમ નહોતો. અને બીજું કે એ લોકોએ કોઈ જોબનું કોઈ ગેરંટી લેતા નહોતા કે તમને અમે શીખવાડશું, જોબ તમને મળે ના મળે તમારા હાથમાં. પછી હું આઈટી સેન્ટરની મુલાકાત લીધી. આઈટી સેન્ટરની મુલાકાત લીધી એટલે મને અહીંયા ગેરંટી આપી કે તમને અમે 3 મહિના કરાવશો, કમ્પ્યુટર કોર્સ આપણો હોય છે, અને પછી તમને ફાઇનલ જોબ અપાવશો એવું ગેરંટી લીધી અને પછી મેં અહીંયા જો આઈટી સેન્ટરની ખાસ વસ્તુ ભાઈએ દીપકે કીધી છે ને, એટલે કે સળગતા પ્રશ્નો લેવા હોય ને માર્કેટના, તો એ અમે પકડીએ છીએ. કે 2 પ્રશ્નો ભાઈએ કીધા છે. દીપક એવું કહે છે કે માર્કેટમાં એક તો એમને જલ્દી કોર્સ કરવો, અત્યારે લોકો લોંગ ટાઈમ શીખવા માટે તૈયાર નથી, ફટાફટ શીખવા મળી જાય, ફટાફટ શીખી અને જોબ મળે. તો અમારે ત્યાં આઈટી સેન્ટરમાં એક જ અમે સિસ્ટમ શીખવાડીએ છીએ, ટાઈમ તમારો બોલો, શીખવાડશું અમે, એટલા ટાઈમમાં શીખવાડી જોબ પર લગાવી દઈશું, રાઈટ ને? તો અગર તમે શીખવા માંગો છો કે 6 મહિનાનો પ્રોગ્રામ છે પણ એને 3 મહિનાનો કરી દઈએ, 3 મહિનાનું કામ તમારે એક જ મહિનામાં શીખવું છે, ફટાફટ કઈ રીતે શીખી શકાય, એક્સ્ટ્રા ટાઈમ કઈ રીતે ભરાઈ શકાય, અમારી ફેકલ્ટી અને અમારી આ જે એસઓપી કહેવાય અથવા જે યુનિકનેસ છે ને આઈટી સેન્ટરની, એ આ છે. સૌથી ઝડપી કોર્સ તમારે કમ્પ્લીટ કરવો છે તો પણ મળી જશે, અને એ કોર્સ કર્યા પછી જોબ ઉપર જવું હોય તો પણ આઈટી સેન્ટર તમને મદદ કરે છે. આના ઉપર અમે વધારે કામ કરીએ છીએ. હવે થોડું આગળ જઈએ. તમે અહીંયા મળવા માટે આવ્યા છો તો અહીંયાથી શું શું માહિતી આલી તમને? અહીંયાથી મને આપણે જે તમારા કોર્સ ચાલતા હતા કોર્સ વિશે મને સમજાયો. મારે તો એકાઉન્ટિંગ જ કરવું. ઓકે, એકાઉન્ટ જ કરવું છે. પછી મને કે તમે ક્યાંય પહેલા કમ્પ્યુટર બીજું કંઈ કરેલું છે? મેં કીધું ના, પહેલી જ વાર કમ્પ્યુટર બેસવું છે. પહેલી જ વાર કમ્પ્યુટર અહીંયા બેઠો
અને મને થયું કે એવું નથી હોતું કે આપણે કોમર્સ કરેલું હોય તો જ આપણે એકાઉન્ટિંગ આવડે, પણ આઈટી સેન્ટરે સાબિત કરીને બતાવ્યું અને એમની ફેકલ્ટીએ મને બહુ સપોર્ટ કર્યો, એમને ગાઈડન્સ બહુ સારું આપ્યું અને પ્રેક્ટિસ સમજ પણ બહુ સારી રીતે મને આપી, જેથી મને એકાઉન્ટિંગ અને મેમે બહુ સપોર્ટ કર્યો, જેથી મને એકાઉન્ટિંગમાં અત્યારે બહુ સારું એમ કે આવડ્યું. બીજો એક પ્રશ્ન મને અહીંયા એ થાય છે કે 10મું ભણેલો હોય વ્યક્તિ 12મું એક્સ તરીકે કર્યું હોય અને તમારે એકાઉન્ટમાં જવું છે, હવે તમારે એકાઉન્ટને કંઈ લેવાય દેવાય નથી, કોઈ સંબંધ પણ નથી, છતાંય તમે એ ફિલ્ડ કેમ સિલેક્ટ કરી? મારે એમ કે એકાઉન્ટિંગમાં બીજી ફિલ્ડમાં તો કે હાલ બધે મળી જ રહેતા હોય છે, એકાઉન્ટિંગમાં કોઈ જવાનું કે જલ્દી માંગતું નહીં કે એકાઉન્ટિંગ તો ભારે છે, થશે કે નહીં થાય. હા, મેં કીધું ના, મારે એકાઉન્ટિંગ જ કરવું છે. ઓકે. ઘણા લોકોના મગજમાં આવું હોય છે કે ભાઈ આપણે 12 કોમર્સ કરેલું હોય અથવા કોમર્સ ફિલ્ડથી આપણે ભણ્યા હોય તો જ આપણે એકાઉન્ટમાં જઈ શકીએ, એમાં જ કામ કરી શકીએ. અત્યારે જો દોસ્ત ઘણી બધી એવી ટેકનોલોજી આવી ગઈ છે, ઘણા બધા સોફ્ટવેર્સ એવા આવી ગયા છે, તમે આર્ટ્સ કર્યું હોય, કોમર્સ કર્યું હોય, સાયન્સ કર્યું હોય, લોટ્સ ઓફ લોકો છે. જો તમારે ખરેખર એકાઉન્ટિંગ ફિલ્ડમાં આગળ જવું છે, ઓફિસનું કામ કરવું છે, બિલિંગનું કામ કરવું છે, તો આના માટે અમારો ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગનો કોર્સ છે, જેની અંદર આ બધી જ વસ્તુ તમને શીખવા મળે છે, થિયરિકલ અને પ્રેક્ટિકલ બંને. તમને અકાઉન્ટથી કંઈ લેવા દેવા નથી તો પણ આઈટી સેન્ટરમાંથી વ્યવસ્થિત તમને શીખવાડવામાં આવશે. પહેલા શીખવાડ્યા પછી અમે સોફ્ટવેર ઉપર લઈ જઈએ છીએ, એટલે તમને ડર એક કાઢી અંદર મગજમાં આવે તો બે ધડક કાઢી લેજો અને આરામથી તમને અહીંયાથી શીખવાડવામાં આવશે. સરસ, કોર્સ તમે સિલેક્શન કરી લીધો, અહીંયા કોર્સ પણ ચાલુ કરી દીધો, તો ચાલુ કર્યું અહીંયાથી તમને કયા કોર્સ, કયા સોફ્ટવેર શીખવા મળે તમને? તો મને પહેલા તો MS Word, Tally, Excel અને બેઝિક કમ્પ્યુટર શીખવા મળ્યું. સરસ, તો તમે ટેલી પણ શીખી લીધું, માઇક્રોસોફ્ટ આખું કમ્પ્લીટ કરી લીધું છે. સરસ, આ બધું શીખતા હશો તમે, તો અધ વચ્ચે તમને કંઈક ચેલેન્જ બી આવી હશે, અધ વચ્ચે કોઈ પ્રોબ્લેમ્સ આવ્યો, એવો કોઈ અનુભવ હોય તો મને શેર કરશો તમારો? એમાં એવું હતું કે જ્યારે હું ટેલી આવ્યો ને ત્યારે ટેલીમાં મને મગજમાં ક્લિયર જ નહોતું થતું કે આ બધું એક હંગાત કઈ રીતે બનતું હશે. તો પછી મેં કમલેશ સરને વાત કરી કે કમલેશ સર, મને આમાં કંઈ ખબર પડતી નથી, મારો કોન્સેપ્ટ જ ક્લિયર નહીં થતો. પછી કમલેશ સરે મને જે એમના નિયમો હતા એ નિયમો મને સમજાયા અને પછી મેં ઘરે એની પ્રેક્ટિસ પણ સારી કરી અને પછી ટેલી મને બહુ સારું આવડી ગયું. સરસ, તો વચ્ચે એમને મારી પાસે પોતે સામેથી પ્રશ્ન લઈને આવ્યા હતા મેડમ સાથે વાત કરીને, અને એમની ચેલેન્જ મને શેર કરી હતી. તો ઘણીવાર આવું થતું હોય છે કે આપણને સારો અનુભવ છે, સારું ખબર પડે છે, સારું આવડે છે, પણ ક્યાંક વચ્ચે કોન્ફિડન્સનો અભાવ થઈ જાય કે મને ડાઉટ એક ક્લિયર થઈ જાય કે સારું આવડશે કે નહીં આવડે, બરોબર, હવે તો મને નહીં જ આવડે. તો આ જ વખતે સેન્ટરનું મેઇન કામ અમારું આ જ હોય છે કે સામેવાળા સ્ટુડન્ટનો આવો કોઈ પ્રોબ્લેમ છે તો અમારી પાસે આવે છે, તો એનું અમે, હું નહીં પણ મારી આખી ટીમ, મતલબ આઈટી સેન્ટરની ટીમ તમને હાથ પકડી અને એક વસ્તુ ક્લિયર કરાવડાવશે. તો એ રીતે એમનો પ્રોબ્લેમ સરસ રીતે સોલ્વ થઈ ગયો. તો પછી કોર્સ તમારો કમ્પ્લીટ થઈ ગયો હશે અને કોર્સ કમ્પ્લીટ થયા પછી અહીંયાથી તમને ઇન્ટરવ્યુ માટે કંઈ કહેવામાં આવ્યું હતું, કઈ રીતે મદદ કરવા આપી? તો આઈટી સેન્ટરની ખાસ વાત તો એ છે કે સપોર્ટ તો કરે છે, પણ એમના રેફરન્સથી મને ઇન્ટરવ્યુ માટે 2-3 જગ્યા મોકલ્યો હતો. પછી મને એક પૂજન અગરબત્તી કરીને છે GIDC 4 રસ્તા, ત્યાં આગળ મૂક્યો અને ત્યાં આગળ મારું ઇન્ટરવ્યુ લીધું. ઇન્ટરવ્યુમાં મને પ્રશ્ન કર્યા હતા, મારા ખુદ વિશે પૂછ્યા હતા, ટેલી વિશે પૂછ્યા હતા અને ત્યાં હું આમ બોલી ગયો તો કોન્ફિડન્સ હતું મને કે આવડે જ છે. ઓકે, હા. પછી એમને એમ ગમ્યું અને પછી એમનો ફોન આવ્યો કે ભાઈ દીપકભાઈ તમે કે કાલથી આવી જાઓ. ઓકે, સરસ. પછી ફાઇનલી જોબ તમારી સ્ટાર્ટ થઈ. પણ મારે તમને આ થોડું હજુ ડિટેલમાં જવું છે કે જે તમે જોબ ઉપર ગયા, ઇન્ટરવ્યુ માટે ગયા, તો ફર્સ્ટ ટાઈમ તમે ત્યાં આઈટી સેન્ટરમાંથી તમને આપ્યું હશે કે આ નામ છે, આ એડ્રેસ છે, આવું બધું આવે છે આઈટી સેન્ટરમાંથી? ઓકે, આઈટી સેન્ટરમાંથી કેવું હોય છે, કોર્સ કમ્પ્લીટ થઈ જાય એના પછી તમને અમારી વેબસાઈટ ઉપર જ બધી ડિટેલ આપી દીધી છે, રાઈટ? એમાં કંપનીનું નામ હોય, એડ્રેસ હોય, શું હોય, આઈટી સેન્ટરના સ્ટુડન્ટને જ આપવામાં આવે છે, રાઈટ? અને ત્યાં તમારે ઇન્ટરવ્યુ માટે જવાનું હોય છે. આઈટી સેન્ટર જોબ માટે તમને મદદ કરશે, ઇન્ટરવ્યુ માટે તો તમારે જ જવું પડશે, બરોબર છે? તો એ ડિટેલ આપી અને ઇન્ટરવ્યુ માટે તમે ત્યાં ગયા છો, તો એ વખતે તમને કેવો અનુભવ થતો, શું ફીલ થતું જરા કહેશો? કારણ કે ક્યારે તમે ઇન્ટરવ્યુ આપ્યા નથી, તો પછી કેવું ફીલ? મારી લાઈફનો પહેલી વાર એવો ઇન્ટરવ્યુ આપ્યો હતો. ઓકે. અને ત્યાં આગળ મને થોડો ડર હતો કે સર શું પૂછશે, હા, કઈ વિશે મને એક્સેલમાં પૂછશે, MS વર્ડમાં પૂછશે, ટેલી પૂછશે અને હું ત્યાં બોલી કઈશ કે નહીં બોલી કઉં, બહુ ડર હતો પહેલા. ઓકે. પછી તો એમ કે હવે લડી લેવાનું થાય, હા, તમારે જે પૂછવું એ પૂછો. અને પછી એમને મને પૂછ્યું અને મેં એમના જવાબ આપ્યા અને એમને પછી સારું લાગ્યું કે આ છોકરો વ્યવસ્થિત છે. ઓકે, મારું સિલેક્શન. અરે વાહ. હું તમને એવી વાત ખાસ કહેવા માંગુ છું, તમારી પાસે જો સ્કિલ છે, તમે કંઈક શીખવા મળ્યું છે, તમે કોઈ જગ્યાએ તમને ઇન્ટરવ્યુ આપવા માટે જાઓ છો, તો ઘણા બધા લોકોને કોન્ફિડન્સ ડાઉન હોય છે અને એક આત્મવિશ્વાસ, બોલો શું કહેવા? એમાં એક એવું થયું કે હું અહીંયા ટેલી આપણે ટેલી પ્રાઇમ 9 આપીએ અને તે
ત્યારે સર મને કે અમારે ટેલિગ્રામ ગોલ્ડ વાપરે છે. ટેલિગ્રામ ગોલ્ડ એટલે શું હશે? કે આ કોઈ અલગ હશે, હું શીખ્યા નથી, અલગ તો નહીં હોય ને. પણ કઈ નતું એ, કેમ કે ટેલી એટલે કે આપણે ટેલિગ્રામ 9 વાપરીએ ને આપણે એકમાં જ વાપરીએ, ટેલિગ્રામ ગોલ્ડ વાપરીએ ને મલ્ટીપલ. બસ એ જ હતું. એટલે મને થોડો ડર લાગ્યો હતો કે શું હશે. રાઈટ, આવા ઇન્ટરવ્યુમાં ઘણા બધા પ્રશ્નો હોય છે અને આપણને હોય, પણ ડરવાનું હોતું નથી. તમે ક્યાંય પણ ઇન્ટરવ્યુ માટે જાઓ છો, કંઈ પણ વાત કરવા માટે જાઓ છો, તો તમારું જેટલું પણ નોલેજ છે, જે આવડે છે ને એને સોના જેવું માની લેવાનું અને ઇન્ટરવ્યુ બિંદાસ્ત આપી દેવાનું. કારણ કે ભગવાને કીધું છે ભાઈ કર્મ કર, કર્મ કર, કર્મ કર, ફળની આશામાં કર. તો આપણું કર્મ શું છે? મારે ઇન્ટરવ્યુ આપવા જવાનું છે. મારું કર્મ એક જ છે, મારે ઇન્ટરવ્યુ આપવાનું. જોબ મળવી ના મળવી કોના ઉપર છે? એ ભગવાન ઉપર છે. ફળ આપવું એનું કામ છે. આપણે એક ઇન્ટરવ્યુ આપીએ, 2 આપીએ, 3 આપીએ, 4 આપીએ, 10 આપીએ, 25 આપીએ, 50 આપીએ, એકમાં તો ફળ ભગવાન આપશે. આપણું સિદ્ધાંત પકડી રાખવાનો છે જે ભગવાનને કીધું છે, તો ડેફિનેટલી આપણને રિઝલ્ટ તો મળવાનું છે. બીજું હવે એના સાથે એ પણ વાત કરી લઈએ. એમનો એક ઇન્સિડન્ટ છે, હું તમને સામેથી કહું છું, કારણ કે વચ્ચે અમારા મેરેજ હતા અને મેરેજના કારણે અમે બહાર હતા. અને એક દિવસ અમારો જે આઈટી સેન્ટરનો સ્ટાફ છે, બધો સ્ટાફ મેરેજમાં હતો અને એ દિવસે ભાઈને જવાબદારી સંભાળવા માટે આપી હતી સેન્ટરની. તો એનો પણ અનુભવ કોને કોને આપી હતી, કોણ કોણ તમે એના શું જરા કહેશો તો ખ્યાલ આવે. તો આપણે સવારની 7 થી 5 શોપ ઓડિયો ભરાય છે. તો સવારે હું આવ્યો તો કોઈને એક્સેલ ચાલતી હતી, કોઈને MS વર્ડ ચાલતી, કોઈને ટેલી ચાલતી હતી. ટેલી વાળા બહુ વધારે હતા, કે ટેલી બહુ બધા હતા. ત્યારે તેમણે એમના પ્રશ્નો મને કર્યા અને મને એ પ્રશ્નો મેં બહુ સારી રીતે એમને જવાબ આપ્યા. અને બીજા દિવસે અમને સામેથી રિવ્યુ મેડમને આપ્યો હતો કે ભાઈ દીપક સર એક મસ્ત પણ આ એમને સામેથી એમને રિવ્યુ આપ્યો. રાઈટ, અહીંયાથી કોર્સ કમ્પ્લીટ થઈ ગયો પછી મતલબ અહીંયાથી જવાબદારી એને આપી અને એમના ફેકલ્ટીએ જ આપી હતી અમને કે દીપક તારે આ હેન્ડલ કરવાનું. તમે અને બીજું કોણ હતું કે તમે એકલા જ હતા? MS વર્ડમાં તો હું જ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં તમે જ હતા અને વેબ ડેવલપમેન્ટમાં બીજા કોઈ હતા. તો અહીંયાથી એક ઘણીવાર આપણા જીવનમાં આવા ચાન્સ મળતા હોય. કોઈ આપણે કોઈ જગ્યાએ જોબ કરતા હોય યા ના કરતા અથવા ખાલી એમને બી જતા હોય, ત્યાં આપણને કોઈ કામ ભણાવે કે ભાઈ આટલું કરજો, હું થોડી વાર માટે જઈને આવું છું, આટલું તમે સંભાળી લેશો. અને એ વખતે જો ચાન્સ મળે ને આપણે પકડી લેવાનું. અને એ વખતે ના મારે તો કોમ છે ને આ છે તેવું છે, જો છૂટી જઈએ તો બી કંઈ વાંધો નથી, પણ આવો અનુભવ આપણને મળે નહીં. કારણ કે દીપકે આખો દિવસ એ સેન્ટરમાં રહ્યા, એમની આખી જવાબદારી સંભાળી, તો એમના સામે પ્રોબ્લેમ કેટલા આવ્યા હશે, કેટલા. કારણ કે દરરોજ જે ભણતા હતા એ કોના માટે હતા? પોતાના પ્રશ્નો હતા, રાઈટ. પણ એ દિવસે એમને 40 થી 50 સ્ટુડન્ટ એમને મળ્યા હશે. તો 40 થી 50 છોકરાઓ પાસેથી એમને કેવું શીખવા મળ્યું હશે, રાઈટ ને? યસ, કંઈ કહેવા માંગો છો? એટલે એમ ત્યારે તો કે આપણે તો હવે ટેલી ચાલતા હોય ને તો કે આગળ યાદ હશે કે નહીં હોય, પણ એમના તો એ બી મારે જવાબ આપવાના અને પણ કરી દીધું તો એમ કે બધું સરસ. તો આવો જો એક્સપિરિયન્સ આપણને લાવો ક્યાંય પણ મળે એક્સ્ટ્રા એક્ટિવિટી માટેનો, તો એમાં પાર્ટિસિપેટ થવું જોઈએ. આપણા સ્કૂલની અંદર, આપણા કોલેજીસમાં, આપણા સમાજમાં, આપણા ગામમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામ મળે છે ને આપણને, કોઈ જગ્યાએ વાત કરવાનો મોકો મળતો હોય, આપણા વિચારો રજૂ કરવાનું પ્લેટફોર્મ આપણને મળતું હોય તો બે ધડક વાત કરી દેવાની આપણે. કારણ કે આપણને પ્લેટફોર્મ મળે છે, સામેથી મળે છે અને એના અંદર આપણા અંદર કેટલું પોટેન્શિયલ છે ને તે આપણને ખબર પડી અને લોકો આપણા વિશે જણાવી દે. તો સરસ, આ રીતે તમે અહીંયાથી આઈટી સેન્ટરમાંથી ફાઇનલી કોર્સ શીખી લીધો. શીખીને પછી ઇન્ટરવ્યુ પણ આપ્યું, ઇન્ટરવ્યુ કમ્પ્લીટ થઈ ગયો અને તમે અત્યારે જોબ પણ કરો છો. તો બીજો વચ્ચે હું પ્રશ્ન લઈ રહ્યો છું, તો બીજા એવા ઘણા બધા સ્ટુડન્ટ છે, આ એમને તમે તમારો કોઈ સજેશન કંઈ કહેવા માંગો છો, જરા કહેશો? બધાને એક ડર હોય કે કમ્પ્યુટરમાં શું હશે, કમ્પ્યુટરમાં આપણે થશે કે નહીં થાય, પણ એકવાર મન મક્કમ કરીને કે કરવું જ છે, વિચારી લેવું કે કરવું છે, તો પછી કરીને છૂટકો મેળવાનો. એવું લાઈફમાં ના થવું જોઈએ કે હારું આ મેં કર્યું હતું કે સારું હતું, પાછળથી પસ્તાવો થાય. ના કરતી કરી જ લેવું છે, એકવાર મનમાં હોય તો કરી જ લેવું. સરસ. મતલબ જે મનમાં નક્કી ધાર્યું છે એમને એમનો જ એક્સપિરિયન્સ કીધો છે અને તમે પણ તમારા લાઈફમાં આવું બધું કંઈક શીખવા માંગો છો, તૈયારી કરવા માંગો છો, તો તમે આઈટી સેન્ટરમાં અહીંયા રૂબરૂ તમે મુલાકાત માટે આવી શકો છો. આઈટી સેન્ટરમાં અલગ અલગ ટાઈપના અમારા કોર્સીસ ચાલે છે અને એ કોર્સીસ અલગ અલગ ટાઈપમાં કેવા છે, તમે જે ફિલ્ડમાં જાઓ છો, અમે ડાયરેક્ટ કોઈ કોર્સ આપતા નથી. હવે અમારે કેવું થઈ ગયું છે, કમ્પ્યુટર સિલેક્શન ટેસ્ટ હોય છે અમારો, એ અમે ફ્રીમાં કરાવડાવીએ છીએ. ટેસ્ટ આપ્યા પછી ખબર પડી જાય અમને કે સામે જે સ્ટુડન્ટ છે ને એને ખરેખર કયા ફિલ્ડમાં જવું છે, અને ગ્રાફિક્સમાં જવું છે, વેબ ડેવલપમેન્ટમાં જવું છે, એકાઉન્ટિંગમાં જવું છે, એ અમારો ટેસ્ટ જ રિઝલ્ટ આપે છે અને એ પ્રમાણે કાઉન્સેલિંગ થાય છે. પછી અમે એડમિશનમાં આ રીતે કરાવીએ છીએ. તો જુઓ દોસ્તો, આ જે દીપકે તમારા સામે એમના લાઈફનો એક્સપિરિયન્સ શેર કર્યો, ઘણા બધાના લાઈફમાં આવા બધા પ્રશ્નો હોય છે
અને તમે પણ તમારા જીવનમાં આવી શરૂઆત કરવા માંગતા હો, કંઈક કરવા માંગતા હો, તો આઈટી સેન્ટર તમારા માટે ઉભરીને આવે છે અને નીચે તમને નંબર્સ ને બધું દેખાયું છે. તમે આવું બધું શીખવા માંગતા હો તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ તો જરૂર કરજો. બીજા અમારા ઘણા બધા સ્ટુડન્ટ સાથે અમે આ રીતે આવતા રહેશું અને તમારો કોમેન્ટ કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂર કોમેન્ટ કરજો અને જવાબ આપવાનો પ્રયત્ન કરશું. તો મળીએ છીએ આપણે. કોઈ બીજું કંઈ કહેવું છે તમારે? બધી જ વસ્તુ આવી ગઈ છે. આગળ મતલબ હું આગળ આ જે આગળ ફિલ્ડ કમ્પ્યુટરની જે ફિલ્ડ છે ને એમાં હું બહુ મહેનત હજુ કરવા માંગુ છું અને આગળ ભવિષ્યમાં પણ આ ફિલ્ડમાં હું વધુ એમ ઉતરવા માંગુ છું. ઓકે. અને લાઈફમાં આગળ આના સક્સેસ હજુ મને બરોબર મળવી જોઈએ. મતલબ આ જ ફિલ્ડમાં એમને આગળ વધવું છે. ફાઇનાન્શિયલ અને એકાઉન્ટિંગ ફિલ્ડમાં આગળ જવું છે. કારણ કે તમને જોબ મળી જાય, પૈસા આવવા માંડે અને બીજી કોઈ જગ્યાએ સારી ઓફરો પણ આવવા માંડે. પણ એ વખતે જો તમે નક્કી કરેલું હોય કે મારો ગોલ આ છે, એના માટે એક વાત કહું તમને, જો જિંદગીની અંદર તમે તમારો ગોલ નક્કી નહીં કર્યો હોય ને તો ગોળ ગોળ ફરી જશો પૂરી લાઈફ. એકવાર ગોલ નક્કી કરી દીધો કે મારા ફિલ્ડમાં જવું છે, આમાં તૈયારી કરવી છે, તો ડેફિનેટલી આ પ્રમાણે જઈ છે. સરસ, તમે બધાને ક્લિયરિટી આટલી સરસ મજાની કરાવડાવી, બધાને એક્સપિરિયન્સ આ પ્રમાણે કરાવડાવ્યો. તો દોસ્તો, તમારો પણ કોઈ પ્રશ્ન છે તો નીચે કોમેન્ટ કરજો અને એનો જવાબ આપવાનો અમે પ્રયત્ન કરશું પૂરેપૂરો. તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજા કંઈક આવા ટોપિક સાથે. થેન્ક યુ.